મિત્રો, જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ વિષયો જીવનની અંદર લાભ અને નુકસાન આપતી હોય છે ને આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર અલગ અલગ સબ્જેક્ટો આપેલા છે. જન્મકુંડલીના આધાર ઉપર પણ આપણે ભવિષ્ય કથન કરતા હોઈએ છીએ, હસ્તરેખાના આધાર ઉપર પણ આપણે ભવિષ્ય કથન કરતા હોઈએ છીએ, અને ખાસ કરીને આપણા જીવનની અંદર છાયા જ્યોતિષ પણ હોય છે કે જેની અંદર આપણી છાયા ઉપરથી પણ ભવિષ્ય કથન થતું હોય છે. હવે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે પરદેશ ગમનની, કારણ કે અત્યારના સમયની અંદર બાળકોના મનની અંદર વિદેશ જવા માટેની સ્વાભાવિક રીતે ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ ઘણી બધી હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે કે હસ્તરેખા શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો વિદેશ યોગ ક્યારે બને છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ આપણે જોવાનું છે કે આપણા જીવનની અંદર સૂર્ય રેખા, ચંદ્ર રેખા, મંગળ રેખા કેવું પરિણામ આપે છે. આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવાની છે, પરંતુ એ પહેલા વાત કરવી છે આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 20/7/2026 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. આષાઢ માસ શુક્લ પક્ષ અને એની સપ્તમી કહેતા સાતમની તિથિ છે. હસ્ત નામનું આજે નક્ષત્ર છે. શિવ નામનો આજે યોગ છે. ગર નામનું આજે કરણ છે. અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પઠ અને અણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ આજે આપણે ખાસ કરીને દિન વિશેષની અંદર હસ્તરેખા શાસ્ત્રની. તમારા હાથની રેખાઓ જોજો વિદેશ યોગ છે કે નથી. તો દર્શક મિત્રો, આજે આપણે હસ્તરેખા શાસ્ત્રની ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જોવા જઈએ તો વિદેશ પ્રવાસ ક્યારે બની શકે, પરદેશ યોગ છે કે નહીં, હથેળીના મુખ્ય પર્વતોના આધાર ઉપર આપણે જાણીશું કે ક્યાંક ને ક્યાંક ચોક્કસ રેખાઓનું પણ એની અંદર વિશેષ પ્રકારનું મહત્વ છે. દર્શક મિત્રો, હસ્તરેખાના આધાર ઉપર વિદેશ યોગ ક્યારે થઈ શકે. હસ્તરેખા પરદેશ યોગની અંદર મુખ્યત્વે ચંદ્ર પર્વત ઉપર આધારિત હોય છે, કારણ કે ચંદ્ર પર્વત છે એ મુખ્યત્વે એની અંદર જોવો બહુ જ જરૂરી છે, કારણ કે તમારી કુંડલીમાં પણ ચંદ્ર જોવાનો હોય અને વિદેશ માટે તમારી હસ્તરેખામાં પણ ચંદ્ર પર્વત જોવો બહુ જ જરૂરી છે. બીજા નંબરની અંદર જીવન રેખા, ભાગ્ય રેખા, આ બધી વસ્તુઓ જોયા પછી આપણને ખ્યાલ પડે છે કે આ વ્યક્તિને વિદેશ જવા માટેનો યોગ છે કે નહીં. પછી ફરવાનો યોગ છે, સ્થાયી થવાનો યોગ છે, કમાવા જવાનો યોગ છે. આ બધી વસ્તુઓ તમારા હસ્તરેખા શાસ્ત્રના આધાર ઉપર આપણે જાણી શકીએ છીએ. એટલે કે તમારી હાથની રેખાઓ બતાવે છે કે તમારે વિદેશ યોગ છે કે નથી, તમે વિદેશ જવાના છો કે નહીં. આ બધી વસ્તુઓ હાથની રેખા ઉપરથી આપણે જોઈ શકીએ. વાત દર્શક મિત્રો પહેલા ચંદ્ર પર્વતની કરીએ. દર્શક મિત્રો, ચંદ્ર પર્વતની અંદરથી નીકળતી રેખાઓ, જો ચંદ્ર પર્વત હોય એ હથેળીનો બહારનો ભાગ કહેવામાં આવે. એટલે ખાસ કરીને જોવા જઈએ દર્શક મિત્રો તો આ ભાગની અંદર જ્યારે ચંદ્ર પર્વતની અંદર એ ક્યાંક ને ક્યાંક આડી રેખાઓ નીકળતી હોય, ત્રાસી રેખાઓ જ્યારે નીકળતી હોય છે તો એ વિદેશ પ્રવાસ સૂચવે છે. એટલે કે આવા વ્યક્તિઓ વિદેશ પ્રવાસ જઈ શકે છે, વિદેશમાં લાભ મેળવી શકે છે, વિદેશ દ્વારા સારી સફળતાઓ પણ મેળવી શકે છે. બીજા નંબરમાં આવે જીવન રેખા. હવે જીવન રેખા દર્શક મિત્રો એને બે ભાગમાં વહેંચવામાં આવી છે. જીવન રેખા જો નીચેના ભાગ તરફ ફંટાયેલી હોય, એટલે કે બે ફાડા થઈ જતા હોય અને એની અંદર જો ચંદ્ર પર્વત તરફ જતી હોય તો વ્યક્તિ લાંબા સમય સુધી પોતે વિદેશની અંદર રહે છે અથવા કાયમી ધોરણની અંદર વિદેશમાં સ્થાયી થઈ શકે છે. એટલે તમારા ચંદ્ર પર્વત ઉપર જો જીવન રેખા છે એ ફંટાતી હોય, એ ક્યાંક ને ક્યાંક ક્રોસની અંદર આવતી હોય તો સમજી લેવાનું કે તમારે વિદેશમાં સ્થાયી થવાનો યોગ છે, તમે વિદેશ જઈ શકો એમ છો. આ છે જીવન રેખા છે. હવે આ જીવન રેખા નીચેના ભાગ તરફ ફંટાતી હોય તો સમજી લેવાનું કે આવા વ્યક્તિઓને વિદેશની અંદર સ્થાયી થવાનો યોગ બને છે. આવા વ્યક્તિઓ વિદેશ પોતે જઈ શકે છે. હવે દર્શક મિત્રો, ભાગ્ય રેખાની વાત કરવામાં આવે તો ભાગ્ય રેખા ચંદ્ર પરથી શરૂ થાય છે. ભાગ્ય રેખા છે એ ચંદ્ર પર્વત ઉપરથી શરૂ થાય છે અને જો આપણી ભાગ્ય રેખા મણિબદ્ધ રેખાઓ એટલે કે ચંદ્ર પર્વતથી શરૂ થઈ અને ઠેઠ શનિ મહારાજના પર્વત સુધી એટલે કે અહીંયાથી નીકળે અને ઠેઠ અહીંયા સુધી, આ શનિનો પર્વત છે, આ શનિ પર્વત સુધી જયારે આ ક્યાંક ને ક્યાંક આવતી હોય છે તો સમજી લેવાનું કે આવા વ્યક્તિઓ વિદેશમાં એટલે કે દૂર જઈ, વિદેશની અંદર જઈ, જન્મસ્થળથી દૂર જઈ અને આવા વ્યક્તિઓનો ભાગ્યોદય થાય છે. નથી કીધા ભાગ્યમ ફલતિ સર્વત્રમ, આવા વ્યક્તિઓનો ભાગ્યોદય થાય છે અને આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર બહેતરીન સારી સફળતાઓ મેળવી શકે છે. દર્શક મિત્રો, વાત આપણે એ જ વિષય ઉપર કરવાની છે. ખાસ કરીને જોવા જઈએ
તો આજે મંગળ અને ચંદ્ર આ બંને હસ્તરેખા શાસ્ત્રની અંદર જોવા જઈએ તો જલ તત્વ, મુસાફરી અને મનનો કારક માનવામાં આવે છે. જ્યારે મંગળ છે સાહસનો કારક ગ્રહ છે, ઉર્જા અને ભૂમિ મકાનનો કારક ગ્રહ પણ મંગળને ગણવામાં આવે છે. એટલા માટે દર્શક મિત્રો, ચંદ્ર અને મંગળના પર્વતનું જ્યારે જોડાણ હોય તો આ ચંદ્ર અને મંગળનો પર્વત, જો ચંદ્ર પર્વત ઉપરથી કોઈ પણ રેખા સ્પષ્ટ નીકળીને ઉચ્ચનો મંગળ એટલે કે મંગળ રેખા ઉપર જતી હોય તો આવા વ્યક્તિઓ એવું કહી શકાય કે વિદેશની અંદર સ્થાયી થઈ શકે છે, વિદેશની અંદર મિલકત લઈ શકે છે, અને આવા વ્યક્તિઓને વિદેશની અંદર સાહસ કરીને વેપાર કરવાના સુંદર મજાના યોગ બને છે. અને આવા લોકો સાહસ કરીને જ વિદેશની અંદર સારી સફળતા મેળવી શકે છે, વિદેશની અંદર સારો લાભ મેળવી શકે છે અને એના જીવનની અંદર ઉત્તમ પ્રકારના ફાયદાઓ પ્રાપ્ત કરી શકે છે. દર્શક મિત્રો, વિદેશ યોગ બહુ મહત્વની વસ્તુ છે અને એટલા માટે દર્શક મિત્રો, કુંડલીની અંદર જ્યારે ગ્રહોના આધાર ઉપર આપણે વિદેશ યોગ જોતા હોઈએ છીએ તો કઈ કન્ટ્રી સાથેની લેણાદેણી છે. ઘણા લોકોને અમેરિકાના વિઝા 10 વાર મૂક્યા હોય, રિજેક્ટ થતા હોય, પણ કેનેડાના મૂકે એટલે તાત્કાલિક મળી જાય. હવે જ્યારે અલગ અલગ કન્ટ્રી છે એ તમારા પેપર્સ તો જુએ, પરંતુ તમારો ભાગ્યનો સપોર્ટ જોવો હોવો બહુ જરૂરી છે. અને જ્યારે તમારા ભાગ્યનો સપોર્ટ હોય તો આવા વ્યક્તિઓ પોતાના જીવનમાં સારી સફળતા મેળવી શકે. નથી કહેતા, ઘણી બધી વાર ઘણા લોકો શું કરે કે ઓહો 5-6 દેશના સિક્કા આપણે લગાડીને પછી અમેરિકાના વિઝા મૂકવા માટે જઈએ તો ભગવાનની દયાથી મળી જાય, પણ એવું નથી. ઘણા લોકોનો કોરો પાસપોર્ટ હોય અને એના ભાગ્યની અંદર અમેરિકાનો સિક્કો લખેલો હોય તો 100% આવા લોકોને અમેરિકાના વિઝા પણ મળી જાય છે. એટલા માટે દર્શક મિત્રો, તમારી કુંડલી બતાવે છે કે તમારે કયા દેશ સાથે લેણાદેણી છે, કયા દેશની અંદર તમે સારી સફળતા મેળવી શકશો. ને એટલા માટે દર્શક મિત્રો, વાત આજે આપણે જ્યારે વિદેશ યોગની કરી રહ્યા છીએ કે વિદેશ દ્વારા તમે કેવી રીતે સારી સફળતાઓ મેળવી શકો, વિદેશ દ્વારા તમે કેવી રીતે લાભ મેળવી શકો. દર્શક મિત્રો, જળમાર્ગ એટલે કે પાણીના માર્ગે પણ વિદેશ જઈ શકાય, હવાઈ માર્ગ એટલે કે પ્લેનમાં બેસીને પણ વિદેશ જઈ શકાય. આ બંને વસ્તુ ચંદ્ર અને મંગળના આધારિત છે, કારણ કે પાણી એટલે ચંદ્ર અને હવાની અંદર આપણે જઈએ છીએ એટલે મંગળ ગ્રહ ક્યાંક ને ક્યાંક એની અંદર ઈંધણ છે એટલે સ્વાભાવિક રીતે એનો પણ કારક ગણવામાં આવે. અને એટલા માટે દર્શક મિત્રો, ચંદ્ર અને મંગળનો જ્યારે તમારી કુંડલીની અંદર, તમારી હસ્તરેખાની અંદર મજબૂત યોગ હોય તો આવા વ્યક્તિઓ મુસાફરીની અંદર નોકરી માટે, બિઝનેસ માટે વિદેશ જઈ શકે છે અને વિદેશ દ્વારા પોતે સારા એવા લાભો પણ મેળવી શકે છે. એટલે કે તમારે જો ચંદ્ર અને મંગળ પર્વત તમારા સારા છે, ચંદ્ર અને મંગળની રેખાઓ તમારી હસ્તરેખાની અંદર સારી છે, આ બંને રેખાઓ એકબીજાને ક્યાંક ને ક્યાંક લાભ આપી રહી છે તમને, તો વિદેશથી તમને સારો લાભ મળી શકે અને તમે 100% વિદેશ જઈ શકો. હવે દર્શક મિત્રો, વાત આપણે કરીએ કયા વર્ષની અંદર થઈ શકે. 21 થી 25 વર્ષના વયની અંદર જો ચંદ્ર પર્વતની રેખા છે એ રેખા જીવન રેખાની શરૂઆતના ભાગની અંદર જોડાયેલી હોય તો આવા લોકોને 21 થી 25 વર્ષની અંદર વિદેશ યોગ બને છે. આવા લોકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ શકે છે, નાની ઉંમરની અંદર આવા લોકો વિદેશ જઈ શકે છે અને આવા લોકોને પોતાના જીવનની અંદર વિદેશ દ્વારા આર્થિક લાભો પણ સારા એવા પ્રાપ્ત થઈ શકે છે. વાત આ જ વિષય ઉપર કરવાની છે કે 28 થી 35 વર્ષની વયની અંદર કયો પર્વત અથવા કઈ રેખા દ્વારા તમે જઈ શકો. એનાથી આગળ પણ આપણે જાણીશું કે વિદેશ જવાના યોગો તમારા જીવનની અંદર મજબૂત છે કે નહીં. આ તમે તમારી હસ્તરેખાના આધાર ઉપર કેવી રીતે જાણી શકો, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીશું. વિદેશને લગતા ઉપાયો વિશે પણ આપણે વાત કરીશું, પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે વ્યવસાય ક્ષેત્રની અંદર આજે મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડી શકે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સાવધાની રાખજો, કારણ વગરની ચિંતાઓથી દૂર રહેવું તમારે બહુ જ જરૂરી છે. આવક અને જાવક આજે સમાંતર જળવાઈ રહેશે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન ભોળાનાથ ઉપર આજે દૂધનો અભિષેક કરો, તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સામાજિક કાર્યની અંદર આજે તમને સારો લાભ મળી શકે. સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. સંતાનને લગતા પ્રશ્નની અંદર થોડી ઘણી ચિંતાનો અનુભવ થાય અને વ્યવસાયિક કામકાજની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજે બેસ્ટ રિઝલ્ટ જોઈએ છીએ, સારો લાભ જોઈએ છીએ તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ
એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શિવ ઉપર તમે બિલ્વ પત્ર અર્પણ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત કરીએ દર્શક મિત્રો હસ્તરેખા શાસ્ત્ર અને વિદેશ યોગની. 28 થી 35 વર્ષની ઉંમર. દર્શક મિત્રો, જો ભાગ્ય રેખા છે એ ચંદ્ર પર્વત તરફ નમેલી હોય અને જીવન રેખાના મધ્ય ભાગની શાખા હોય એ જગ્યાએ વિદેશ તરફ જતી રેખા હોય તો કેરિયર માટે, તમે નોકરી માટે તમે વિદેશ જઈ શકો. ઘણા લોકો અહીંયા ડોક્ટર કરી લે, પછી માસ્ટર કરવા માટે ડોક્ટર માટે વિદેશ જતા હોય. ઘણા લોકો અહીંયા વ્યવસ્થિત રીતે સારા ટેકનોલોજી ફિલ્ડની અંદર જોબ કરતા હોય, એને વિદેશથી નોકરીની ઓપોર્ચ્યુનિટી આવે અને પોતે વિદેશ નોકરી કરવા માટે જઈને સારો નાણાકીય લાભ મેળવી શકે. તો આ બધામાં જે વિદેશ રેખા છે, હસ્તરેખા છે, આ હસ્તરેખાની અંદર તમારી ભાગ્ય રેખા છે. આ ભાગ્ય રેખા તમે જોશો તો ચંદ્ર પર્વત ઉપર નમેલી હશે. જો ચંદ્ર પર્વત ઉપર નમેલી હોય, તમારી જીવન રેખા ભાગ્ય રેખા સાથે સંકળાયેલી હોય તો આવા વ્યક્તિઓને વિદેશ યોગ થાય છે અને આવા લોકો નોકરી માટે, વ્યવસાય માટે પોતે વિદેશ જઈ શકે છે, પોતાના જીવનની અંદર સારી સફળતા મેળવી શકે. ભાગ્ય રેખા દર્શક મિત્રો અહીંયાથી નીકળે અને આવી રીતે આમ સીધી જતી હોય. કોઈ ઘણા લોકોની સૂર્ય પર્વત તરફ જતી હોય, ઘણા લોકોની શનિ પર્વત તરફ જતી હોય, ઘણા લોકોની આમ ગુરુ પર્વત તરફ જતી હોય છે અને ઘણા લોકોની અડધે સુધી હોય છે. હવે ઘણા જીવન રેખા એની બાજુમાં જ હોય છે. હવે સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર જ્યારે અલગ અલગ રેખાઓ છે એની અંદર અલગ અલગ ચિહ્નો પણ કામ કરતા હોય. ઘણા લોકોને વચમાં ક્રોસનું ચિહ્ન હોય, ઘણા લોકોને વચમાં સ્વસ્તિકનું ચિહ્ન પણ હોય, ઘણા લોકોને વચની અંદર ત્રિકોણનું ચિહ્ન પણ હોય. તો આ બધા ત્રિકોણના ચિહ્નો, આ બધા ચિહ્નો પણ તમારા ભાગ્યની અંદર બાધારૂપ પણ બને અને તમને લાભ પણ આપતા હોય. ઘણી રેખાઓ એકબીજી રેખાઓને કાપતી હોય છે. તો આ રેખાઓ પણ તમારા જીવનની અંદર, એ એજની અંદર, એ ઉંમરની અંદર તમારે રૂકાવટો આવશે, સમસ્યા આવશે, તકલીફ આવશે. આ બધી વસ્તુનો નિર્દેશ કરે છે. વાત આ જ વિષય ઉપર દર્શક મિત્રો આપણે કરવાની છે, પરંતુ રોકાવું છે નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત.